ચૂંટાયા પછી મેં એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો। મેં આદિવાસી સમાજ માટે લડ્યો છું। મેં ચૈતરભાઈએ ઘરે બોલાવીને માર મારી એવો ખોટો મારા પર મારા પત્નીને એ લોકોને પણ કહેવા માંગીએ છીએ અને એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો। રાહ જોવાની રહી કારણ કે ચેતરભાઈ વસાવા જે છે એ લોકોના દિલમાં વસેલા છે અને લોકોના દિલમાં વસેલા છે એટલે થોડાક સમયની રાહ જોઈએ કે હાજર તો ચોક્કસપણે થશે। પોલીસ સમક્ષ હાજર થશે કે જ્યારે અમે ઉતરીશું ત્યારે આ પ્રશાસનને આ સરકારને પણ અઘરું પડશે। પોલીસ વિભાગને બી નમ્ર વિનંતી છું, અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ કાર્ય કરો પોલીસ સાથે જીભાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ ઘર્ષણમાં નથી ઉતરવાનું। આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું। અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। હું આમ આદમી એમએલએ ચૈતર વસાવાએ 1 મહિનો અને 9 દિવસ બાદ પોતાને સરેન્ડર કર્યા। તેમના પર વન અધિકારીને મારવા અંગે કેસ થયેલ। સરેન્ડર પહેલાં એમએલએ ચૈતર વસાવાએ પ્રજાઓને શું કહ્યું, ચાલો સાંભળીએ આ વિડીયોમાં। ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી કુદરતને પ્રાર્થના કરજો, માતાજી દેવ મોગરાને પ્રાર્થના કરજો, અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા એનો સમાજ ખાસ કરીને આજે ચેતરભાઈ જ્યારે હાજર થઈ રહ્યા છે ત્યારે અમે સમગ્ર જે ડેડિયાપાડાની જે કહી શકાય જનતા છે એમને જે ચાલી રહી છે એનો જે પ્રતિસાદ મળી રહ્યો છે કે ખાસ કરીને ચેતરભાઈ જે પોતાની જે કહી શકે વાત જે છે એ વાત પોતાની વચ્ચે રાખવા જઈ રહ્યા છે અને સારી બાબત છે કે અત્યારે પોલીસ સમક્ષ ક્યાંક હાજર થવાની વાત અત્યારે અમારા સુધી પણ પહોંચી છે એટલે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે। એક તરફ ગઈકાલે જે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા એ ભાજપમાં ગયા છે, બીજી તરફ વાત થઈ રહી છે કે અન્ય બી સમર્થકો જે જઈ શકે છે અને બંને તરફની વાત થઈ રહી છે કે એક તરફ બીજેપીમાં જાય છે અને બીજી તરફ એમની પર દબાણ થાય છે, એ બાબતને લઈને તમે શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ તો અમારા 4 બીજા અન્ય ધારાસભ્યો જે છે એની સાથે અમારી વાતચીત થઈ ચૂકી છે। એ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી એવી અમને અધિકૃત માહિતી મળેલી છે। અમે 4 જે અત્યારે એમએલએ છે તે સિટિંગ જે એમએલએ જે છે આમ આદમી પાર્ટીના એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે અમે વાતચીત કરી છે કે એ કોઈપણ રીતે ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે પ્રેશર ટેકનિક અપનાવી રહી છે પ્રેશર ટેકનિકમાં આવવાના નથી અને અત્યારે જોવા જઈએ તો અત્યારે ભૂપત ભાયાણીની જે વાત ચાલી રહી છે કે ભૂપત ભાયાણીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી અને કહી શકાય કે પોતાના ધારાસભ્ય પદેથી એને રાજીનામું આપ્યું છે। તો હવે જોવા જઈએ છીએ તો